દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામખંભાળિયામાં ભાજપ દ્વારા વિજયના વધામણા કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો, ત્યારે ભાજપનો ભવ્ય વિજય થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ પણ લગાવવામાં આવ્યા। ત્યારે નરેન્દ્ર મોદી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથી જેવા નારાઓ પણ લાગ્યા હતા। ત્યારે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી, જ્યાં મીઠા મોઢા કરાવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। તો મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ગીર સોમનાથમાં પણ જામખંભાળિયા ખાતે કાર્યકર્તાઓ, હોદ્દેદારો દ્વારા ઉજવણી કરવામાં આવી, ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી આ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા। આ સાથે જ નરેન્દ્ર મોદી તુમ આગે બઢો જેવા નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। ત્યારે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી, એકબીજાના મીઠા મોં કરાવી એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। ત્યારે હાઈ પ્રોફાઇલ સીટ બનાસકાંઠાની વાવ બેઠક કે જ્યાં પેટા ચૂંટણી હતી અને જ્યાં સ્વરૂપજી ઠાકરનો વિજય થતા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી।